શ્રીદત્ત વ્યાસ પ્રસ્તુત. એવું લાગે ને તમને? મૂછો ના, તમે એમ સમજો બાબલો છે બોલે સમજી લેવાનું એમ. બાકી મૂછો રાખી હોત થોડી તમને એમ લાગે કે ભાઈ શું બોલે છે, પપ્પાની પોલો કેમ ખોલે છે. બાકી આ પપ્પાની વાત તમને કરું તો બહુ આનંદ આવે. એકવાર મેં મારા બાપુજીને ધીમે રહીને કીધું હતું. મેં કીધું બાપુજી તમને બધું ફેસબુકનો આઈડિયા ખરો? મને કે ત્યાં જ તો મારા ફેસબુક ઉપર અકાઉન્ટ બનાવી આપ્યું હતું. મારા બાપુજીનો વચ્ચે બર્થડે હતો ને મેં ગિફ્ટમાં એમને મોબાઈલ ફોન આપ્યો. એમાં પછી એમને ફેસબુકનો વોટ્સઅપ નાખી આપ્યો. મેં કીધું આ મારી ભૂલ એક કરીએ. મેં કીધું બાપુજીને આપીએ ફેસબુક. એટલે ફેસબુક વોટ્સઅપ આપ્યા ને એટલે પછી બાપુજીએ કીધું તે તો અકાઉન્ટ બનાવી આપ્યું હતું. એટલે મેં કીધું પપ્પા એક તમને ધીમે રહીને એક કન્ફેશન કરવું છે. મેં કીધું એટલે જીવનમાં એક મેં કીધું વાત કરવી છે, ભૂલ કરી છે, આજે કબૂલાત કરવી છે, નિખાલસ મળે. મને કે શું વાત છે? આ તો બહુ સારું કહેવાય. મને કે તું કબૂલાત કર. એમ કીધું પપ્પા તમને ફેક આઈડી વિશે કોઈ આઈડિયા ખરો? ફેક આઈડી? બાપા કે ના, આવું આપણી ડિક્શનરીમાં ક્યાંય આવે નહીં હો. એટલે મેં કીધું જુઓ ફેક આઈડી એટલે કેવું પપ્પા, મારા બાપુજીનું ફેક આઈડી સમજાવું છું. જોજો આજના જુવાની અમારો સાથ આપજો, મારી હિંમતને તમે દાદ આપજો. જોજો એટલે મેં કીધું પપ્પા મારું નામ અમિત ખુવા. ધારી લો કે મેં કોઈ છોકરા કે કોઈ છોકરીના નામે ખોટી આઈડી બનાવી હોય ને તો એને મેં કીધું ફેક આઈડી કહેવાય. ભલે નામ એનું, કામ હું કરતો હોઉં પાછળ. એને બાપા કે આ તો આ બધું ઇલીગલ કહેવાય, તો ખોટું કહેવાય. કે તો તું કરે છે આ બધું એ ખોટું કહેવાય ને એનાથી મોટું ખોટું એ કહેવાય તું બાપાની હવે કબૂલ કરે છે. કે આવું મને કરે કે છે મારે તો કહેવું જ નહોતું. તો કીધું હું કરવા? મેં કીધું 3 દિવસથી તમે રિયા ભાભીને રિક્વેસ્ટ મોકલો છો ને. એ હું જ છું. આ તો હજી નહોતો કહેવાનો, કાલે તમે મેસેજ મોકલો ધાબે આવો. એમાં મેં કીધું પોલ ખોલવી પડે મારે. હવે કેવી મજા આવે જીવનની અંદર. ઘણીવાર એમ થઈ જાય ખારું ના બોલ્યા હોત તો સારું હોત. આ રિયા ભાભી જ રહ્યા હોત તો મજા પડે. અમિત ખુવા તરીકે છતાં થયા એમાં બાપાની પોલ ખોલી. પણ આ બધી વાતો બનાવટી છે. ઘણા એવા હોય ને દર્શક મિત્રો, બાપુજીનો કોન્ટેક્ટ નંબર ફોન કરે, રિયા ભાભી મજામાં? બાપા ઘેર મને ધોઈ નાખે કે ક્યાં કહે છે બધું. પણ મજા પડે સાહેબ જીવનમાં. જ્યારે માણસ કહું છું ને કે દોઢ ડાયોને અત્યારે તો જો કે આ હાસ્યનો સુંદર મજાનો પ્રોગ્રામ અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ, તો મારી સમગ્ર ટીમ માટે હું એક કહું છું કે ખૂબ ખૂબ આભારી છું. કારણ કે બહુ મજા એટલા માટે છે કે આજે નિર્દોષ હાસ્ય એ તમને ક્યાંક ને ક્યાંક મેળવવું બહુ મુશ્કેલ પડી ગયું છે. ઘણા બધા વલ્ગારિટીના અડલ્ટ કોમેડીના ઘણા બધા કાર્યક્રમો વચ્ચે કંઈક આવું નિર્દોષ સપરિવાર સાથે બેસીને માણી શકાય એવા હાસ્યને લગતો કોઈ પ્રયત્ન જે હું વર્ષોથી કરી રહ્યો છું, એમાં અમારા સમગ્ર કલાકારના સમગ્ર ટીમ આજે જોડાઈ છે. બાકી અત્યારે તો એટલા જબરદસ્ત પ્રોગ્રામ ટેલિવિઝન પર આવે છે કે હું ક્યાંય કોઈનું નામ લેવા નથી માંગતો, પણ એવા પ્રોગ્રામ ટેલિવિઝન પર આવે ને સાહેબ, હા તમને એમ બતાવ્યા કે આ પ્રોગ્રામમાં તમને ગુનો કરવા માટે ના પાડે છે કે હા પાડે છે. આખો ગુનો ડિટેલમાં સમજાવ્યો અને છેલ્લે તમને આઈડિયા આવે કે આમાં મારે કરવાનું કે નહીં કરવાનું. કારણ કે આરું ચોર તો છેલ્લે પકડાતો જ નથી. પકડાય છે તરત છૂટી જાય. તારે મારે ગુનો કરવો જોઈએ. આપણને ગુના માટે પ્રેરિત કરે છે કે એનાથી દૂર રાખવાનું કહે છે. આ પ્રોગ્રામો જે આવે છે ને આવા ગુનાને લગતા, જે ક્રાઇમને લગતા, આવા પ્રોગ્રામોની બાળક પર એટલી ગંદી અસર પડી છે. હું તમને બહુ ફની એક્ઝામ્પલ આપું. એક વખત એક છોકરો ધીમે રહીને ઘરમાં આવ્યો. આમ જાણે આમ પોતે જાણે આમ સીઆઈડી કે સીબીઆઈ કે FBI નો ને આમ ઘરમાં આમ તેમ જોયું. બધા રૂમમાં બહાર આવે. બાપા એના છે ને ટીવી જોતા હતા સોફા પર બેસીને. એટલે પપ્પાને એમ કે પપ્પા છેલ્લા 3 કલાકથી મમ્મી દેખાતી નથી. તેના બાપા કે હા બરાબર. એટલે એમને મમ્મી જીવે છે પછી તમે એમને મારીને પાછળ કબ્રસ્તાનમાં દાટી દીધી. આ તમને છોડશે નહીં સાહેબ, સાચું કહું છું. ફોન કરું સીઆઈડીમાં. આવું થાય છે સાહેબ. આ હદની મેન્ટાલિટી બાળકોમાં આવી ગઈ છે. આ તમારો છોકરો કાલ આવું પૂછે તેમ સમજતા નહીં કે અમિતભાઈએ શીખવાડ્યું હશે. સાહેબ આટલી મજા થઈ ગઈ છે ને અત્યારે તો ખરેખર ટેલિવિઝન ઉપર એટલા ધાર્મિક દ્રશ્યો આવે ને તમે જુઓ તો હા શાહરૂખભાઈ ને ઇમરાનભાઈ ને બધા કંઈક ને કંઈક કરતા હોય. ઇમરાનભાઈ મલ્લિકાબેનનું પિક્ચર ચાલતું હોય ને બાપુજી જોતા હોય ને બાજુમાં ધીમે રહીને છોકરો આવીને બેસી જાય. બાપાને ખબર ના હોય કે બાબલો બાજુમાં બેઠો છે. અચાનક ઇમરાનભાઈ ને મલ્લિકાબેન ઉપર પ્રેમ ઉભરાય. એટલે આપણે આમાં કરવું શું? એટલે ધાર્મિક પ્રકારના દ્રશ્યો શરૂ થાય ને, હવે સમજો ને તમે, એ પ્રકારના દ્રશ્યો શરૂ થાય એટલે બાપુજી બાળકની સામે જોવે ને બાળક બાપુજીની સામે જોવે. બેમાંથી ઊભું કોકને થવું પડશે. કાં બાપુજી બહાર જશે ને કાં બાબલો બહાર જશે. બાબલામાં સમજણો તો એ પહેલેથી જતો રહ્યો હતો. બાપુજીને જવાનો વારો આવ્યો એટલે હવે પેલું છે ને કે જાને બેટા પાણી લઈ આવે ને, આવું પહેલાંના બાપુજી કરતા કે બેટા પાણી લઈ આવે મારા માટે. એટલે પાણી લઈને આવે એટલી વારમાં સીન જતો રહ્યો હોય. પણ હવે તો આજના છોકરા છે, પાણી લઈ આવે મારે નહીં જેવું, તમારે પીવો જાતે લઈ આવો. છોકરા આમાં થાય એવા છે અત્યારે તો. એટલે બાપુજી હવે એક નવો રસ્તો શોધ્યો છે. મોડર્ન ફાધર આજના બાપુજી એ શું કરે, ધીમે રહીને પોતાના મોબાઈલ ફોનને લઈને આમ ડાબી બાજુ જોઈ લે. છોકરો ધારો જમણી બાજુ બેઠો છે ને તો એ થોડીક વાર માટે આમ ડાબી બાજુ જોઈ લે અને આમ મોબાઈલ મચેડતા હોય. છોકરાને એમ કે બાપા મોબાઈલમાં વ્યસ્ત છે. ધીમે રહીને અવાજો ઉપરથી ખ્યાલ આવે ને કે સીન પૂરો થઈ ગયો એટલે બાપુજી પાછા ટીવીમાં જોવે. એટલે થયું એવું કે એક વખત આવી રીતે બાપુજીને બાબલો બેઠો હતો અને અચાનક શાહરૂખભાઈને કાજોલબેન ઉપર પ્રેમ ઉભરાયો. તો આમ ધાર્મિક પ્રકારનું દ્રશ્ય શરૂ થયું તો બાપુજી ધીમે રહીને ડાબી બાજુ જોઈ લીધું. લગભગ 8 મિનિટ થઈ ને એટલે બાબલાએ ધીમે રહીને બાપાના ખભે આમ ટપલી મારી. પપ્પા વાંધો નહીં કે હવે જુઓ સીન ગયો. એ પૂરું થઈ ગયું કે હવે વાંધો નહીં આવે, હવે તો નાનું મોટું જ છે કે.
એટલે બાબલાને ખબર છે કે બાપાએ ડાબી બાજુ કેમ જોઉં છું. આ આઈડિયા એને આવી ગયો છે. આટલી મોડર્ન પેઢી આવી ગઈ છે સાહેબ. પણ આને આપણે આપણી કટુ સત્યતા કહીએ કે આને આજના જમાનાની આપણે અર્બનનેસ કહીએ, મોડર્નિટી કહીએ, અને શું કહેવું એ મારે ને તમારે નક્કી કરવાનું છે. પણ અત્યારે ફરી એક વખત મારી જાત પર આવું છું અને બહુ દેશી અને સાદી ઓબ્ઝર્વેશનની વાતો સંભળાવું છું. ખરેખર કહું ને તો જીવનની અંદર આનંદ મેળવવો હોય ને તમને એમ થાય કે આજે મજા લેવી છે, તો ના તમારે પિક્ચર જોવાનું, ના નાટક જોવાનું, ના કોમેડી શો જોવાનો, તમારે ઘરની બહાર નીકળવાનું. ઘરની બહાર તમે નીકળો ને 4 જણા તમને એવા મળે ને કે હા આનંદનો તો જાણે ભંડાર થઈ ગયો હોય. દરેક જગ્યાએ સાહેબ આવા 4 જણા મળે. એવા 4 જણા મળે કે જે ગલીના નાકે કાયમ બેઠા જ હોય, એનું કાંઈ કામ હોય જ નહીં. તમે જેવા બહાર નીકળો, અરે અમિતભાઈ બેસો એમ કરીને પછી તમને સલાહ આપવાની ચાલુ કરશે. નરેન્દ્રભાઈએ 1000ની નોટ કેન્સલ કેમ કરી એના સચોટ કારણો એની પાસે છે. મેં કીધું ભાઈ તમે શું કરો? કાંઈ નહીં, હાફડી કે સાયકલ પંચરની દુકાન છે કે. તો તું રહેવા દે ને, પણ તારે ને 500 1000 ને ક્યાં લેવા દેવા? છેલ્લે 1000ની નોટ ક્યારે જોઈતી? તો કે છેલ્લે મારા લગ્નમાં આવી હતી કે. તારા લગ્નમાં? મેં કીધું કોણે 1000ની નોટ આપી હશે? મને એવો કે એમની 950 પાછા આપ્યા હતા ને, 51નો ચાંદલો. આટલી ગણતરીવાળા માણસો હોય ને, આવા તમને ઢગલો માણસ સાહેબ તમને તમારી ગલીની બહાર મળી જાય અને આ આનંદ આવે સાહેબ. પણ મને કેવા અનુભવો થાય છે, હું માત્ર ને માત્ર મારી વાતો તમને કરું. મારા એક મિત્ર છે, ઘણી વાર તમને હું સમજાવું તો નામ એવા અઘરા હોય ને. મારું નામ અમિત છે. અમિત નામ બહુ સિમ્પલ. અમિતનો હું તમને મતલબ કહું તો મિત એટલે સીમા, બાઉન્ડેશન, લિમિટ. અમિત એટલે જેની કોઈ સીમા નથી. અનહદ એટલે અમિત. જો કે હું બહુ લિમિટમાં જ છું. અનહદ પણ ફાટ્યો ખૂટ્યો નથી, શી ખબર કેમ એમ. એટલે મારા નામથી મારું શરીર વિપરીત છે. અમિત ભલે આમ સીમા બહાર હોય પણ હું હજી હદમાં જ છું. એટલે અમિત નામ બહુ સારું છે મને. જો કે મારા ફોઈબાન, મારા બાપુજી અને બાએ બહુ સારું નામ આપ્યું છે કે અમિત. આ ગમ્યું. પણ ઘણાના નામ એવા હોય ને કે આપણને એમ થઈ જાય કે આનું નામ વિચારતા પહેલાં એના મા બાપે વિચાર નહીં કર્યો કે આનું નામ આવું પડાય કે ના પડાય. એવા નામ સાહેબ અઘરા હોય ને. નામ એનું હસમુખભાઈ હોય, આખી જિંદગી આપણે એની જોડે રહીએ, છેક સુધી હસતા ના જોયો હોય. હસમુખભાઈ નામ લઈને ગુજરી જાય પણ હસતા એને મેં ના જોયો. 33 વર્ષથી ઓળખતા હોય સાહેબ આપણે. હસતા ના જોઈએ સાહેબ. નામ શું? મારું નામ ગાંડાલાલ. શું કરો? હું 5 ગામનો સરપંચ. વાહ, તમારું નામ ડાયાલાલ. ક્યાંથી આવ્યા? કાલે હોસ્પિટલમાં છૂટ્યો કે. વાળ ખેંચતો તો આખી જિંદગી કે. નામ ડાયાલાલ. એટલા બધા મજાના નામ હોય, પણ કોઈનું નામ હોય તો કાંઈ ખોટું લગાડતા નહીં. તમને એમ લાગવું છે કે આપણું નામ ટીવી પર આવે. બાકી અમિતભાઈ બોલ્યા. બાકી નામ એવા હોય. એક ભાઈનું નામ બીજું કંઈ નહીં ને, એક જ નામ, ઠન પાલ. THANPAAL, ઠન પાલ. હવે આવું નામ લઈને ભાઈએ પોતાની જિંદગીના 24 વર્ષ કાઢ્યા. કઈ રીતે કાઢ્યા હું વિચારું છું. પછી એવું થયું કે બધા એને સજેશન આપ્યું, જો ભાઈ ઠન પાલથી જિંદગી ચાલી, મા બાપે વાંધો ન ઉઠાયો, પરિવારવાળાએ વાંધો ન ઉઠાયો, મિત્રોએ અમે તને ચલાવી લીધું અને તમે ટીટીપી કરતા હતા, તારું નામ ટૂંકું કરીને અમે જિંદગી કાઢી. પણ તું લગ્ન કરીશ ને ત્યાં એમ કહીશ, બાયોડેટામાં લખશે કે નેમ ઠન પાલ પટેલ, તને કોઈ કન્યા આપશે નહીં. એના કરતાં વહેલી તકે તું નામ બદલી નાખ એમ. પેલો કે ના ભાઈડો નામ ના બદલે, કે મૂછો કાઢે પણ નામ તો ના જ બદલે. ભાઈ અડી ગયો હતો. એટલે એક કન્યા એને મળી ગઈ. કન્યાની સાથે લગ્ન થયા. કન્યાને ખબર હતી કે આનું નામ ઠન પાલ છે. એટલે કન્યાએ શું કર્યું? લગ્ન કરી લીધા. લગ્નના 2 દિવસ પછી એને કીધું કે જુઓ, મેં તમારી સાથે લગ્ન કર્યા, પણ હવે તમે આ નામ બદલી નાખો તો સારું કે. કારણ કે મારી બધી સહેલીઓ મારી મજાક ઉડાવે છે કે તમારા હસબન્ડનું નામ, મારે શું કહેવું, મારું નામ ગાયત્રીબેન ઠન પાલ પટેલ. કેવું લાગે કે? એના કરતાં તમે નામ બદલી નાખો કે. એટલે કે એક કામ કરો, આપણે નામ બદલી નાખીએ, પણ એક શરત હે કે. તો કે શું? તો કે તમે એક કામ કરો, 2-4 મહિના માટે પિયર જતા રહો. હું કંટાળી ગયો. તમે 4 મહિના પિયર રહીને આવો, હું 4 મહિના શાંતિથી જીવું, પછી નામ બદલી નાખીશ. શેઠાણી કે કાંઈ વાંધો નહીં. શેઠાણી પિયર જવા નીકળ્યા. એટલે બહાર નીકળ્યા એટલે સૌથી પહેલાં એમને એક ભિખારી જોવા મળ્યો. ભિક્ષા માંગતો હતો. એટલે ભિક્ષુકને શેઠાણીએ પૂછ્યું કે તમે ભિક્ષા માંગો છો, આ તમારું નામ શું? તો કે મારું નામ ધનપાલ. એટલે કે તારું નામ ધનપાલ છે ને તારા નસીબમાં ભીખ? તો કે બેન, નામ હોવાથી કંઈ કિસ્મત નથી બદલાવાની. નામ ગમે હોય, ભીખ માંગવા મારું કામ છે. બેન કે કાંઈ વાંધો નહીં. આગળ ગયા. એક બેન છાણા વીણતી હતી, વાસીદું વીણતી હતી. એને પૂછ્યું કે બેન તારું નામ? તો કે મારું નામ લક્ષ્મી. તો કે બેન નામ લક્ષ્મી તારા કામ આવા? તો કે પણ મારું નામ ગમે તે હોય, મારી પરિસ્થિતિ એવી છે કે મારે વાસીદું કરવું પડે છે, છાણા વીણવા પડે છે. આગળ ગયા. એક ભાઈ ગુજરી ગયા હતા. એમને પૂછ્યું કોણ ગયું? તો કે અમરતલાલ. ઓહો, અમરતલાલ થઈને ગયા? તો કે નામ ગમે એ રાખો, જે જવાના છે તો 70-80 જવાના જ છે કે. એટલે ત્યાંથી શેઠાણીએ યુટર્ન માર્યો. સીધા આયા ઠન પાલના ઘેર આવીને જોયું ઠન પાલ રોટલીનો લોટ બાંધતા હતા. એને હાંજનો મેળ તો કરવાનો ને. આ ભાઈ લોટ બાંધતા હતા એટલે ધીમે રહીને શેઠાણીને પૂછ્યું કે કેમ શેઠાણી પાછા આયા? એટલે શેઠાણીએ ધીમે રહીને એક શાયરીમાં જવાબ આપ્યો કે છાણા વીણતી મેં તો લક્ષ્મી રે દીઠી અને ભીખન તો ધનપાલ. કે છાણા વીણતી મેં તો લક્ષ્મી રે દીઠી અને ભીખન તો ધનપાલ. મરેલો એવો મેં તો અમૃત દીઠો, એના કરતાં ઠીક છે મારો ઠન પાલ. આનંદ છે કે
પણ નામ હારા રાખો ને એમાં આનંદ છે. ઘણી વખત એવા નામ આવી જાય ને કે જિંદગીભર આપણને એમ થઈ જાય કે આ નામ સાથે જિંદગી કેમ નીકળે. પણ નામમાં મહત્વ નથી, કામનું મહત્વ છે સાહેબ. મારું ને તમારું નામ કદાચ આડું અવડું હશે તો ચાલશે, પણ મારું ને તમારું કામ જો આડું અવડું હશે તો બિલકુલ નહીં ચાલે. આવા જ એક મિત્રનું નામ તમને કહું તો હું અરવિંદભાઈ નામથી ઘણી વખત બહુ ટેન્શનમાં આવી જાઉં. મને કોઈ કહે ને કે અરવિંદભાઈ મારું નામ, મને ટેન્શનમાં આવી જાઉં. એટલે એક મિત્ર છે મારી પાસે મળ્યા, મને કે તમારું નામ, મેં કીધું અમિત ખુવા. આપનું અરવિંદભાઈ. હું થોડો આમ હટી ગયો. મને કે કેમ અરવિંદભાઈ કીધું તમામ પાછળ? મેં કીધું અરવિંદભાઈ નામ સાથે મારે બહુ જબરદસ્ત લેવા દેવા છે ભૂતકાળના. મને કે શું થયું તું, ઘટના સંભળાવો. મેં તો તમને આખી ઘટના સંભળાવું, બેસો. મેં કીધું બેઠા. પછી મેં એમને આખી વાત સંભળાઈ કે અરવિંદભાઈ નામથી હું ટેન્શનમાં કેમ આવી જાઉં છું. મેં કીધું જો મારા એક પહેલાં મિત્ર હતા, એમનું નામ અરવિંદભાઈ હતું. હવે અરવિંદભાઈનું કામકાજ એવું હતું કે ઇવેન્ટનું કામ કરતા હતા, મને મહિનાના 2-5 કાર્યક્રમોમાં લઈ જતા હતા. એટલે એક દિવસ એમનો મને ફોન આવ્યો કે અમિતભાઈ. મેં કીધું હાજી. તો કે આપણે એક હાસ્યનો કાર્યક્રમ છે ને તમારે આવવાનું છે. મેં કીધું આવી જઈશું. કઈ તારીખ? મને કે 31 જુલાઈ. મેં કીધું સરસ. એટલે મેં કીધું આપણે એડ્રેસ ક્યાં? મને કે એક કામ કરો, 30મી જુલાઈએ તમે મારા ઘેર આવો, આપણે ચા પાણી પીતા પીતા એડ્રેસની ચર્ચા કરીએ. મેં કીધું ચોક્કસ. હવે 30મી જુલાઈ આવીને એટલે હું અરવિંદભાઈના ઘેર પહોંચ્યો. એટલે મેં કીધું અરવિંદભાઈનું ઘર ક્યાં છે આપણને ખબર તો હોવી જોઈએ ને. મેં ઘેરથી નીકળતા પહેલાં ફોન કર્યો. મેં કીધું અરવિંદભાઈ આપણા સંબંધ 3 વર્ષ જૂના, પણ આ તમારું ઘર આપણે ક્યારે જોયું નથી. મને કે જો અમિતભાઈ આપણું ઘર બહુ સિમ્પલ. કયું? મને કે સામેની સોસાયટી ખરી? મેં તો ખરી. મને કે સોસાયટીના ગલીના નાકે આવીને તમે કોઈ ટાબરિયાને પૂછો અરવિંદભાઈનું ઘર ક્યાં, તમને ઘેર સુધી મૂકી જશે. મેં કીધું મને ખબર નહીં તમે આટલા મોટા નંગસો સાહેબ, આપણે પહોંચી જઈશું. 30મી જુલાઈના 11:30 વાગે નહીં ધોઈને તૈયાર થઈને નવા કપડાં પહેરીને આપણે સોસાયટીના નાકે પહોંચ્યા. હવે આપણને પેલી વાત યાદ આવી ગઈ હતી કે ટાબરિયાને પૂછો બચ્ચા બચ્ચા જાનતા હે. મેં કીધું अपन બચ્ચે કોઈ પૂછતા હે. એટલે 4-5 ટાબરિયા ત્યાં લખોટી રમતા હતા. એમાં મેં ધીમે રહીને રાડ પાડી. મેં કીધું અરવિંદભાઈ ઇવેન્ટવાળા, મેં એક જણા કે મેં જોયું છે. મેં કીધું પણ આટલો ઉત્સાહમાં કેમ આવી ગયો? મેં કીધું મેં જોયું છે, લઈ જાઉં. એટલે મેં કીધું લઈ જા, પણ એક કામ કર, પહેલાં તું મને અહીંથી રસ્તો બતાય. તારી વાત પર મને ભરોસો પડશે તો તને જોડે લઈ જાય. મને બોલ તો બતાવજો અરવિંદભાઈને. મેં કીધું ઇવેન્ટવાળાને. બધા જો અહીંથી પહેલાં આમ સીધા જવાનું, આ સીધા કહેવાય. મેં કીધું માની લીધું આ સીધા. પછી તમે આમ સીધા જશો ને પછી ત્યાંથી આમ ડાબી બાજુ વળજો. મેં કીધું આને જમણો હાથ, આ ડાબી બાજુ. ત્યાં આગળ જશો ને એટલે 4 રસ્તા આવશે. આ 4 રસ્તા આગળ જશો ને ત્યાં એક મોટું સર્કલ આવશે, મોટું સર્કલ. એ સર્કલમાં રહે છે. જા, કૂતરું ભગાડતું હોય ને જા. મેં કીધું આ હારું જેટલું ગુજરાતી મને આવડતું તું જિંદગીનું બધું ભૂલી ગયો આમાં. મેં કીધું એક કામ કર, મેં તું લખોટી રમે છે, નવરો જ બેઠો છે ને, તું મારી જોડે આય, અરવિંદભાઈના ઘેર મને મૂકી જા, તને હું 50 રૂપિયાવાળી ચોકલેટ ખવડાવું. બાળકને ચોકલેટ કહીએ એટલે તરત માની જાય. 50 રૂપિયાવાળી ચોકલેટ તને આપવાની ગેરંટી. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું આય. 50 વાળી ચોકલેટ દુકાનેથી લીધી અને હાથમાં પકડી. મેં કીધું ચાલ. એ છોકરો આવ્યો. હવે મારી પરિસ્થિતિ સમજો સાહેબ. 3 કિલોમીટરમાં ફેલાયેલી સોસાયટીની અંદર એને મને 7.5 કિલોમીટર ફેરવ્યો. અમારો જે રૂટ આવ્યો ને આખો ફરવાનો, એ રૂટની અંદર મેં જે જગ્યાને એડ્રેસ પૂછ્યું હતું ને એ જગ્યા રૂટમાં 3 વખત રિપીટ થઈ. ફાઇનલી એક 12 માળની બિલ્ડિંગ હતી, એની અમે મને ઊભો રાખ્યો અને ધીમે રહીને કે આમાં 9મા માળે રહે છે અરવિંદભાઈ. મેં કીધું સારું થયું ત્યાં મને છેલ્લે ઘર તો બતાવ્યું. મેં કીધું કાંઈ વાંધો નહીં, તું નીકળ. એ જતો હતો. પછી હું આમ ધીમે રહીને જતો હતો ને મને યાદ આવ્યું કે 9મા માળે ફ્લેટ છે. જુઓ આપણે અમદાવાદી, બહુ વિચાર્યું. મેં કીધું 9મા માળે ફ્લેટની અંદર 8 મકાન હોય. હવે 8 મકાનમાં અરવિંદભાઈ વાળું મકાન કયું એ પાછું પૂછવાનું બધું રહ્યું ને. મેં પેલા પાછળ એ ટેણી આમાં કે બોલો. મેં કીધું અહીંયા સુધી આવ્યો છે તો ઉપર સુધી આવે ને. માંગુ ઉપર તો નહીં જાઉં કે. મેં કીધું પણ એમાં આટલો કેમ આમ તેમ થઈ ગયો? ઉપર થોડી અવાય કે. મેં કીધું પણ અવાય નહીં એનું કાંઈ કારણ? લિફ્ટ બંધ છે. મેં કીધું આ 9મો માળે હું કેવી રીતે જાય? તું ચાલતો જઈશ ને સીડી દેખાય જ છે કે આવે. તો મેં કીધું ધારી લે કે હું ચાલતો જઈશ તો તું ચાલતો, તારે કામ છે એટલે જાય છે, હું શું કા ખાલી ખોટા નાટિયા તોડું. શું કે એની વાતમાં મુદ્દો હતો. એટલે મેં કીધું ભાઈ જો, મેં કીધું બેટા મારે 9મા માળે ઘર શોધવું છે, તારે સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તું કે આપણા નિયમ માન્ય રાખીએ, તારા નિયમો તારી શરતો માન્ય, પણ મને તું 9મા માળ લઈ જા. મને કે 2 મિનિટ વિચારવાનો ટાઈમ આપો. મેં કીધું આપ્યો. સાઈડમાં ગયો ને 2 મિનિટ આમ કરતો. સી ખબર ખોપડીમાંથી શું કાઢ્યું. 2 મિનિટ પછી આવ્યો. મને કે રેડી? મેં કીધું શું? એક જ નિયમ, ખાલી એટલું કરો આપણે ગયા. મેં કીધું બોલ કયો નિયમ? મને કે આપણને તમારા ખભે બેહાડી દો તો આપણે જઈએ. હા મેં તો લાવ્યો. મેં તો આવો ભેદી વિચાર તમારા માનસ પટેલ ઉપર કઈ રીતે આવ્યો? આ કઈ રીતે વિચાર્યું? મને કે સાચું કહું મારીશ નહીં ને? નહીં મારું બોલ. મને કે મારે અમદાવાદ કાંકરિયા તળાવ જવું હતું કે ઘોડા ઉપર બેસવા માટે. બાપા લઈ નહીં જતા કે. મને એમ થયું કે ઘોડો નહીં તો શું પેલા ગધેડો કે જગ્યાએ બેઠા જો. એટલે મેં કીધું કાંઈ મજબૂરી કા નામ મહાત્મા ગાંધી સાહેબ, બાબલાને બેસાડવો પડે. મારી હાલત જુઓ, 4 વર્ષનો બાળક 12 કિલો એનું વજન, એને હું ખભે બેસાડીને 9 માળા સીડી ચડી રહ્યો જો સાહેબ. એક માળ પર પાછો અખડો ના રહે. એ અમદાવાદી હતો.
એક માળ પર એનો કોક મળે ટાબરિયો, શું મજામાં, તું આવ્યો નહીં લખોટી રમવા માટે, તારા વગર તો બધું સૂનું સૂનું લાગતું હતું. મેં કીધું ભાઈ તું ચાલ આગળ બીજો એક મળ્યો, કેવું મજામાં, આવીને ઉપર બેસતા મજા આવશે. બીજા ખભે એને ઇન્વાઇટ કરે, ડાબા ખભે હું ચોંટ્યો, જમણા ખભે એને ઇન્વાઇટ કરે. અલા મેં કીધું તું ચાલ, અહીં દુખે છે. ફાઇનલી બધું કરતાં કરતાં અમે 9મા માળે પહોંચ્યા. હવે અમદાવાદ એ સૌથી સારું ઓડિયન્સ છે ને અત્યારે જેટલા લોકો પણ મારો આ પ્રોગ્રામ પોતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે એ ભારતનું અને વિશ્વનું સૌથી ઇન્ટેલિજન્ટ ઓડિયન્સ છે એવું મને સાબિત કરજો. ઉપર 9મા માળે હું પહોંચ્યો ને સાહેબ, 8 મકાન હતા, એમાંથી 7 મકાનના દરવાજા ખુલ્લા હતા, એક મકાન પર તાળું મારેલું હતું. મને કે અરવિંદભાઈનું ઘર. મેં કીધું આ બંધ છે. મને કે આપણને તો નીચેથી જ ખબર છે. તમે તું તો ઉપર શું કરવા લાવ્યો? મને કે 1 મિનિટ બગડવાનું નહીં, શાંતિ રાખ. મેં તો બોલ. મને કે જો તે મને શું સવાલ પૂછ્યો હતો કે અરવિંદભાઈનું ઘર ક્યાં છે? આ રહ્યું. બરાબર બરાબર. તે મને એમ પૂછ્યું હતું કે અરવિંદભાઈ ક્યાં છે? મેં કીધું ના, તો અરવિંદભાઈનું ઘર આ રહ્યું, નીકળ નાખ્યા. મેં કીધું બેટા તો હવે આટલી મદદ કરી છે તો એટલું બી કે ને કે અરવિંદભાઈ એ ખબર છે કે એમાં તો તું મને ધોઈ નાખીશ કે. મેં કીધું નહીં મારું, બોલ ને. મને કે કહી દઉં ક્યાં છે, બોલ. મને કે પેલા 5મા મળે આપણને પેલા ભાઈ મળ્યા હતા ને જે વાદળી શર્ટ પહેર્યો હતો. મેં કીધું હા. મેં કીધું અરવિંદભાઈ તો હતા. મેં કીધું તો 5મા માળે તારે બાફવું જોઈએ. મને કે 1 મિનિટ બોલ નહીં, તારે મને શું પૂછવાનું હતું અરવિંદભાઈનું ઘર? એ આ રહ્યું. તું મને અરવિંદભાઈ કહેતો 5મા માળે તને મૂકી દેતો ને કે. મેં કીધું તને હું છોડીશ નહીં. મેં કીધું તું ભલે 4 વર્ષનો છોકરો રહ્યો, તને હું છોડીશ નહીં. તારી કમ્પ્લેન કરી, તારા બાપાનું નામ શું, તું કોનો છોકરો? મને કે અરવિંદભાઈનો. આપણે એમના જ છીએ કે. પ્રોગ્રામમાં તને જોઉં ઘણી વાર કે કેવી મજા પડે સાહેબ. જેના ટાબર ત્યારથી અરવિંદભાઈ નામ સાંભળું છું, મને 33 ફૂટ દૂર જવાની ઈચ્છા થાય છે. એટલે આપણામાંથી કોઈનું નામ હોય મને કહેતા નહીં મળો ત્યારે મારું નામ અરવિંદભાઈ, હું દૂર ભાગીશ તમારાથી. પણ મજા પડે. જીવનની અંદર આવા ઘણા અનુભવો મને તમને થતા હોય છે. આવા અનુભવોમાંથી સાહેબ ક્યાંક ને કંઈક હું અને તમે જો જાણી લઈએ, કંઈક શીખી લઈએ ને તો જીવનમાં આવા અરવિંદભાઈ આપણને મળતા રહે, એમના બાબલા આપણને હેરાન કરતા રહે. પણ આવી ઘણી બધી ઘટનાઓ છે, એની બહુ નાની નાની ટૂચકારૂપી ઘટનાઓ તમારી સમક્ષ રજૂ કરું. ઘણી વાર કેવું થાય, માણસને તકલીફ હોય એની અંદરથી આનંદ મળે. ઘણી વખત એવું થાય સાહેબ. એક મારો મિત્ર છે ને, બોલવામાં જરાક તકલીફ થાય ને એટલે મને કહેતો હતો, મને કે ભાઈ જીભ ચોંટે. એટલે મેં કીધું જો આ વિકલાંગતા, મેં કીધું કંઈ મોટી વાત નથી. આવી વિકલાંગતા સાથે દુનિયાની અંદર ઘણા બધા લોકો જીવી રહ્યા છે. તું કામ શેનું કરે? મને કે માર્કેટિંગ. મેં કીધું માર્કેટિંગ તું કઈ રીતે? મને કે આપણો રેકોર્ડ છે ગુજરાતમાં 1લો નંબર આવે. મેં કીધું માર્કેટિંગમાં? હાજ તો. મેં કીધું કઈ રીતે? મને કે જુઓ મારી જોડે એક દાડો આવો એટલે તમને ખબર પડે. મેં કીધું ઓકે. એની જોડે ગયો. તું કરે શું? મને કે આપણો ધાર્મિક ગ્રંથ છે ભગવદ્ ગીતા, એનું વિતરણ કરું છું ઘરે ઘરે. મેં તું સારું કહેવાય, હિન્દુ ધર્મનો આટલો સારો ગ્રંથ એનું તું મેં તું ઘરે ઘરે વિતરણ કરે, પ્રચાર કરે. તારા જેવો રૂડો રૂપાળો માણસ બીજો કોઈ? મને કે ચલો લઈ ગયો. મેં કીધું કેટલી કોપી રોજની વેચે? 1-2. મને કે 300 કોપી રોજની. મેં કીધું પણ તું ઘરે જાય 5 મિનિટ તો તને બોલતા જાય કે આ ગ્રંથ શેના વિશે જો તું 300. તો કે ચલો તો કરી. ચલો લઈ ગયો મને એક જગ્યાએ સોસાયટીમાં, કોઈ રેન્ડમ સોસાયટીમાં, રેન્ડમ મકાનમાં જઈને ડોરબેલ વગાડી, ટીંગ ટોંગ. કોક બેન બહાર આવ્યા. એ કે બોલો ભાઈ શું હતું? આ ધીમે રહીને કે 1 મિનિટ બેન, હા ભગવદ્ ગીતા છે. એટલે બેન કે બરાબર. 180 રૂપિયા 430 પાના છે. તમે ખરીદો છો કે અહીંયા બેસીને વાંચું? પેલા બેને કે ચિંટુ 200 રૂપિયા લાવજે કે ભાઈ 2 કોપી આપી દે, કામ કરો કે. હારું તમે અહીં વાંચો તો અઠવાડિયુંથી 3 ટાઈમનું ખાવાનું મારે હાલવું પડે કે. આ તારો પહેલો અધ્યાય જાન્યુઆરી મહિનામાં પૂરો થશે, ડિસેમ્બરમાં ચાલુ કરે થકે ક્યાં મેળ પડે મારો? 18 અધ્યાયમાં 18 મહિના ઓછા પડે તને. મેં કીધું કેવી મજા પડે સાહેબ. આવા વ્યક્તિત્વ પણ પોતાનું જીવન કાઢી રહ્યા છે. અને જો કે આવા વિકલાંગતા ઉપરના ઘણા બધા જોક ઘણા બધા કલાકારો કહેતા હોય છે, પણ મારે એની સાથે એક નાનકડી સારી વાત પણ તમને બધાને કરવાની છે. એક ભાઈને બોલવામાં તકલીફ એટલે હકલાય નહીં પણ તોતરાય, એટલે બોલે અમિત પણ સંભળાય તમે. એટલે આવી તકલીફ હોય ને એ બહુ મોટી વાત ના કહેવાય. એટલે મેં કીધું ભાઈ તું એક કામ કર. મેં કીધું જો તારા માટે કન્યા જોવા જઈએ બરાબર, તારે મેં તું શરૂઆતમાં બોલવાનું તમે તેમ તો હું તમારે ત્યાં તોતલી દવા આવ્યો તું, આવું બોલશો તમે નહીં થાય. એટલે હું શું કરીશ, ધીમે રહીને આખી વાત કરીશ. તારા પહેલાં બધા વખાણ કરીશું. જેવા મેં કીધું ધર્મેન્દ્રના અને અમિતાભ બચ્ચનના બધા વખાણ હતા ને શોલેમાં, એવા કંઈક તારા સારા વખાણ કરીશ મેં કીધું. અને પછી મેં કીધું ધીમે રહીને જ્યારે મામલો જામતો દેખાશે ત્યારે ધીમે રહીને વાત કરીશ કે અમારે ભાઈને જરાક બોલવામાં તકલીફ ખરી, એમ કે ધીમે રહીને વાત કરીશું, શોર્ટ આઉટ થઈ. અને તો તમારું માલું ધોથવાઈ જતું હોય તો હું તમારી વત્તા થયું તલવા બોલી. મેં તો તાલું ધોથવી દીધું અમારે. મેં કીધું આમ જો
પહોંચ્યા અમે કન્યાને ત્યાં પહોંચ્યા ને સાહેબ અમે બેઠા હતા ને કન્યા ધીમે રહીને ચા લઈને આવી. હવે મેં કીધું કાંઈ બોલતો નહીં અને સમજાયેલો હતો ને એ ભાઈ બી રેડી હતો કે આપણે કાંઈ બોલવાનું નથી. ધીમે રહીને ચાનો કપ આવ્યો ને ચાના કપમાં એને કાંઈ કચરો દેખાયો એટલે આ ભાઈથી રહેવાયું નહીં એટલે ધીમે રહીને બોલ્યો કે જો તાની મળી તીલી પલી કે જો તીલી પલી કાચ મેં કીધું ગયું બફાઈ ગયું મેં હારો મેં તો આ તો ધક્કો ભાવનગરનો માથે પડ્યો આના કારણે મેં કીધું આ તીલી પલી બાફ્યું. ધીમે રહીને માહોલ સન્નાટો થઈ ગયો 4-5 સેકન્ડથી કોઈ કંઈ બોલ્યું જ નહીં ગામ પિન ડ્રોપ સાયલેન્સ. હા સાહેબ પછી કન્યા બોલી એ કે ગાંડા લેવા દેના તીલી નથી મત્તલો છે મત્તલો મત્તલો બન્યો છે. વરરાજાના બાપુજી અમારી જોડાયા હતા કે મત્તલો નથી તાની પત્તી ત્યાં તાની પત્તી. કન્યાના બા બેઠા હતા 110 વર્ષના એ કે લેવા દો આપણને જેવું ધોઈતું તેવું મળી દઉં. બે બાજુ 3 પેઢી ડિફેક્ટ હતી હો સાહેબ ક્યાં મેળ પડે આમાં આપણો એમ. પણ આવા વ્યક્તિત્વ વિશે હું જ્યારે વાત કરતો હોઉં ને કોઈ પણ પ્રકારની વિકલાંગતા જ્યારે એક વ્યક્તિત્વમાં હોય છે ત્યારે એ માણસ વિકલાંગમાંથી બનીને હું એવા લોકોને ડિસેબલ્ડ નથી કહેતો ડિફરન્ટલી એબલ કહું છું. અને એવા વ્યક્તિઓ વિશે હું આટલું બધું એટલા માટે બોલી શકું છું કે કદાચ એ ભાઈ માર્કેટિંગનો બિઝનેસ કરતા હોય કે આના લગ્ન થઈ જાય તો ઇટ્સ નોટ અ બિગ ડીલ. તમારી સામે અત્યારે સુંદર મજાનું હાસ્ય જે હું પ્રેઝન્ટ કરી રહ્યો છું હું પોતે 40% વિકલાંગ છું અને હિમોફિલિયા નામના એક દર્દનો પેશન્ટ છું જેના કારણે હું અઠવાડિયામાં 2 થી 3 દિવસ સુધી બેડ રેસ્ટ રહું છું. પણ છતાં જો દુનિયાને આટલી સરસ રીતે હસાવી શકતો હોઉં તો આજે હાસ્યની વાત તો મેં હજી પોણો કલાક કરી છે અને બીજી પોણો કલાક હું કરવાનો છું તમને બધાને ખડખડાટ હસાવવાનો છું. પણ એક સુંદર વાત ગંભીર વાત પેથોસની વાત હું તમને બધાને કરવા માંગુ તો હાસ્યનું તમે બધા દાન કરી રહ્યા છો. જ્યારે અમે કંઈક કાર્યક્રમ રજૂ કરીએ ને સામેથી પબ્લિક હસે કે સામેથી પબ્લિક તાળી પાડે ને તો એ હાસ્યનું દાન કરો છો તમે અને તમારા જેવા હાસ્યના દાનીઓના કારણે અમે કલાકાર જીવતા છીએ. તો જેવું સુંદર મજાનું હાસ્ય દાન તમે કરો છો ને અમારા જેવા હજારો કલાકારો તમારા કારણે જીવી રહ્યા છે એવું જ એક બીજું દાન તમે જો રક્તદાન કરો તો અમારા જેવા હિમોફિલિયા થેલેસીમિયા સેકલસિનિયા એનેમિયા જેવા ઘણા બધા દર્દીઓ 7 થી 8 હજાર દર્દીઓ સુંદર મજાનું જીવન જીવી શકે. તો હાસ્યદાન અને રક્તદાનનો એક સુંદર મજાનો સંકલ્પ આજે આપણે બધા લઈએ.